કામ એવું નિષ્ઠાપૂર્વક કરો ને કે આજીવન સૌ કોઈ તમને યાદ કરે અને જ્યારે તમારો જવાનો વખત આવે ને ત્યારે સામેવાળાની આંખ ભીની થઈ જવી જોઈએ। આમ તો મોટા અધિકારીઓ પાસે એક ડ્રાઈવર શું કહેવાય, મોટાભાગના અધિકારીઓ પાસે ડ્રાઈવર જ હોય છે, પણ આણંદ પ્રાંત કચેરીમાં એક ડ્રાઈવરને જે વિદાય આપવામાં આવી એટલે કે તે જે નિવૃત્ત થયા અને એ સમયે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરને એ પોતાના સરકારી વાહનના ડ્રાઈવરને જે વિદાય આપીને એ કદાચ સરકારી વિભાગમાં કોઈએ નહીં આપી હોય। હવે જે આ ખુરશી પર બિરાજમાન થયા છે તેનું નામ છે અયુબ મિયા પીરઝાદા। તેઓએ 32 વર્ષ સુધી સરકારી વાહનમાં ડ્રાઈવર તરીકે સેવા આપી અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા એવી હતી કે તેમને દરેક અધિકારી ખૂબ જ માન આપતા। આણંદની પ્રાંત કચેરીમાં તેઓ આ રીતે સેવા બજાવતા અને જ્યારે તેઓ વય નિવૃત્ત થયા ને ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે અયુબ મિયાને પોતાની ખુરશી પર બેસાડ્યા। હવે ડ્રાઈવરને પ્રાંત અધિકારીની ખુરશી પર બેસાડવામાં આવે ત્યારે એ ડ્રાઈવર માટે તો જાણે રાજા જેવો માભો બની જતો હોય છે। આવી જ રીતે અયુબ મિયાને ખુરશી પર બેસાડી અધિકારીએ તેમને સન્માન આપ્યું અને ત્યાં સુધી કે નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે તો જાતે સરકારી વાહન ચલાવી અયુબ મિયાને એક વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ આપી અને તેમના ઘરે મૂકવા ગયા। આમ એક સરકારી ડ્રાઈવરની આ પ્રકારની વિદાય કદાચ ઇતિહાસમાં કોઈએ નહીં જોઈ હોય। આજે અમારા જે ડ્રાઈવર છે જે આપણા જિલ્લાના સૌથી છેલ્લા સરકારી ડ્રાઈવર છે, તેઓએ લગભગ 33 વર્ષના લાંબા સર્વિસ બાદ આજે પોતે વય નિવૃત્ત થઈ રહ્યા છે। એટલે સમગ્ર ટીમની લાગણીના ભાગરૂપે આપણે તેમનું માન સન્માન સાથે વિદાય સમારંભ ગોઠવ્યો હતો। પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા। અમે બધાએ પણ એમની જે કાર્યરીતિ હતી, એમનો અનુભવ હતો, એનાથી ખૂબ જ ફાયદો થતો હતો અને આજે અમે એમનો વિદાય સમારંભ કરી એમને વિદાય કર્યા છે। અયુબ મિયા પીરઝાદા ડ્રાઈવર તરીકે પ્રાંત અધિકારી તરીકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવી છે। 1993થી આણંદ જિલ્લામાં આવ્યો છું, ત્યારથી 31/7/2025 સુધી નિષ્ઠાપૂર્વક મારી ડ્રાઈવર તરીકે ફરજ બજાવી। નવા અધિકારીઓ મારે BR પટેલથી મયુર પરમાર સાહેબ સુધી મેં ફરજ બજાવી। 3 કલેક્ટર સાહેબ જોડે ફરજ બજાવેલી છે। મને મારી અધિકારીની ખુરશી પર મને સન્માન તરીકે બેહાડ્યા, એ મને ખૂબ અભિનંદન થયો છે। બાદ એમને મારી જ ગાડીને એમને એ ડ્રાઈવર તરીકે મને ઘેર સુધી મૂકવાયા, એ મને બહુ આશ્ચર્ય થયું કે મને ખૂબ અભિનંદન થયો છે। સાથે સાથે પણ મારા પરિવાર તરીકે બી મને ગાડીમાં બેહાડ્યા છે અને ખૂબ સન્માન કર્યો, એ ખૂબ ખૂબ આભાર છે। આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો।